નમસ્કાર. ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કેપ્ટન જયદેવ જોશી પણ આપણી જોડે સાથે જોડાઈ ગયા છે. સર, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જય હિન્દ. અને કેમ જય કે હિન્દ અને ધન્યવાદ. જી, વંદે ભારત. કેમ કે આપણે ડિફેન્સ એક્સપર્ટને જોડ્યા છે, આપણે વાત કરીશું ઈરાન યુએસએ વોરને લઈ. અને આજે 1 મે છે અને 28 ફેબ્રુઆરીએ આ યુદ્ધની શરૂઆત થઈ હતી અને 2 મહિના પૂર્ણ થઈ ગયા છે. માર્ચ મહિનો, એપ્રિલ મહિનો. પણ એ 40 દિવસના યુદ્ધ બાદ એક સીઝ ફાયર થયું અને તમને લાગતું હશે કે અત્યારે બધી શાંતિ છે, પણ એટલી શાંતિ છે નહીં, કારણ કે બંને અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે એક મેસેજ આપ્યો કે નો મિસ્ટર નાઇસ ગાય, સાથે સાથે એમ પણ કહ્યું કે સ્ટ્રોમ ઇઝ કમિંગ. ઈરાને કહ્યું છે કે અમે એવા હથિયાર બતાવીશું કે તમને હાર્ટ એટેક આવી જશે. અને તમને ખબર છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ $116 પાર પહોંચી ગયા છે. આજે પણ લગભગ એની આસપાસ આ ભાવ છે. ભારતમાં એની અસર એ જોવા મળી કે તમે આજે જોયું હશે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા. અને જો આવી રીતે યુદ્ધ ચાલ્યું, સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ રહ્યું, કેમ કે આપણે ત્યાંથી તેલ અને ગેસ મંગાવીએ છીએ, તો ભારતમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ખેર, પણ આપણે સમજીશું જયદેવભાઈ પાસેથી કે શું વધુ એક વિધ્વંસક હુમલાની તૈયારી થઈ રહી છે અમેરિકા તરફથી, કારણ કે જયદેવભાઈ, સિચ્યુએશન રૂમમાં ડોનાલ્ડ ટ્રમ્પને બ્રીફ એમને આપવામાં આવ્યું સેન્ટર કમાન્ડ તરફથી. લગભગ 25 થી 30 મિનિટનું બ્રીફિંગ હતું અને એમને ઓપ્શન આપવામાં આવ્યા છે. તો આપને લાગે છે કે કોઈ મોટો એટેક હવે ઈરાન પર થઈ શકે, જેટલા માટે તૈયારી કરવામાં આવી? નો મોર મિસ્ટર નાઇસ ગાય. એટલે જો ટ્રમ્પ એમ કહેતા હોય કે પોતે પહેલા મિસ્ટર નાઇસ ગાય હતા, તો એ પણ આપણે એમનું નેરેટિવ માનીને ચાલીએ છીએ એવી વાત કહેવાય. બાકી જે રીતે એમણે હમલા કર્યા છે, કઈ નાઇસ ગાય કહી ન શકાય ટ્રમ્પને. પણ તેમ છતાં પોતે પોતાના જ માનસિકતાથી જો એ વિચારતા હોય કે મેં ખૂબ બધા સીઝ ફાયરના ટપ્પા પાડ્યા, આપણે ટિપિકલ ગુજરાતીમાં કહીએ તો બહુ ટપ્પા પાડતા રહ્યા, 48 કલાકો, અઠવાડિયું એવું આપતા રહ્યા. હવે એવું એ કરવા માંગતા નથી એવું જો ટ્રમ્પ કહે, તો ઉલટાના ટ્રમ્પનું આવું કહેવાના કારણો જ ઘટતા જાય છે. એટલા માટે એનું લિસ્ટ આઉટ હમણાં વિકાસજી આપને આપું, પણ જે ફોર્સથી લડાઈ લડવાની વાત ટ્રમ્પે કરી હતી, એ ફોર્સ જ અત્યારે ઘટી રહ્યો છે. એ ઇઝરાયલ જેટલું મજબૂતાઈથી અમેરિકાની સાથે ઊભું હતું, એ પણ હવે ઢીલી વાતો કરે છે. અત્યંત અજુગતું લાગે એવું પણ એ ઇઝરાયલ અત્યારે લગભગ તૈયાર છે લેબનન સાથે સીઝ ફાયર લંબાવવા માટે. એ ઇઝરાયલ જે હમણાં સુધી કહેતું હતું કે અમને એક્ઝિસ્ટેશનલ થ્રેટ છે ઈરાનથી, કે અમારા અસ્તિત્વનો પ્રશ્ન છે, એને કોઈ મોટા હમલા કર્યા નથી. જો આવું બધું ના થયું હોય તો ટ્રમ્પે ઓફર કરી અને પીસ મંત્રણા થવાની હતી. એ પીસ મંત્રણાને એકવાર પાકિસ્તાનમાં થાય અને બીજી વાર અમે આવશું પણ નહીં એવું ઈરાન કહી શકવાની જો હિંમત રાખતું હોય, જો આ બધું થતું હોય, તો હવે ટ્રમ્પ મિસ્ટર નાઇસ ગાય ન બની રહીને પણ શું મોટો એવો જલજલા જેવો મોટો તગડો પ્રહાર કરી શકશે? મને તો એના પર જ પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે વિકાસજી. કારણો ઘટી ગયા છે, એનું સાથી ઇઝરાયલ છે એ થોડું દૂર ગયું છે, અને ત્રીજું ટ્રમ્પે જે બેકલેશનો સામનો કરવો પડ્યો અમેરિકામાં, એ જે નો કિંગ્સ ડેમોન્સ્ટ્રેશન, જે નો કિંગ વાળા ડેમોન્સ્ટ્રેશન થયા, એ પછી પોતાના અપ્રુવલ રેટિંગ -19 અમેરિકામાં. વિકાસજી, આપણે આપણા સૌ દર્શકોને પણ એ માહિતગાર કરીએ કે કોઈ એક સત્તા કે સરકારના ચૂંટાઈ જવા પછી રાષ્ટ્રના વડા, એ પ્રમુખની પોપ્યુલારિટી કેટલી છે, એની એક્સેપ્ટેબિલિટી કેટલી છે, લોકો એને કેટલા સ્વીકારે છે, એનું અપ્રુવલ રેટિંગ હોય છે. એમાં ટ્રમ્પ જે પેલું વ્હાઇટ હાઉસ કરસ્પોન્ડન્ટ્સ વાળું ડિનર કરવાનું હતું, જેના પર કહેવાય છે કે એમના પર ખૂની હુમલો થયો, એ સમયે એમનું અપ્રુવલ રેટિંગ -19 હતું, જે અમેરિકાના સંપૂર્ણ ઇતિહાસમાં આટલો નીચો, આટલો અલોકપ્રિય પ્રમુખ કોઈ રહ્યો નથી. એવા સમયે હું નથી માનતો કે આ કારણો લડાઈના નવા ફેઝમાં કે ખૂંખાર રીતે જવાના હોય. એક છેલ્લી વાત કહી દો વિકાસજી, પછી આપણે આગળ જઈ શકીએ. પેન્ટેગોન, CIA, FBI, આ જે કંઈ પણ એ લોકો છે અમેરિકામાં, બહુ ચાલાક લોકો છે, બહુ કોર્પોરેટ રીતે કામ કરતી આ અમેરિકી સરકારની એજન્સીઝ છે. એ સૌ પોતે પોતાનું અસ્તિત્વ પણ ટકાવવા માટે, જેને આપણે એમ કહેવાય કે ટુ ડ્રો ધેર સેલેરી બિલ્સ, એ લોકોએ તો પગાર લેવાનો ને વિકાસજી.
જો આ Yes. સળગતું ના રાખે, જો આવી મીટિંગો ના કરતા રહે, તો એમના અસ્તિત્વ ખુદ પર પ્રશ્નાર્થ થઈ જાય છે. એટલે કદાચ હું એમ Okay. માનું છું કે એક નોર્મલ બ્રીફિંગને પણ ગ્લેમરાઇઝ કરીને આ લડાઈનો હાવ અને એ હાવના મારફતથી ટ્રમ્પ અને અમેરિકા મહાસત્તા હોવું એ ચિત્રિત કરવાનો પ્રયત્ન જાજો હોય એવું મને વિકાસજી લાગે છે. પણ એમાં અમેરિકા તરફથી એક્શન એ જોવા મળી રહ્યા છે કે પહેલા તો 2 એરક્રાફ્ટ કેરિયર હતા, અબ્રાહમ લિંકન અને ગેરાલ્ડ. પછી તમે જોયું છે કે વધુ એક એરક્રાફ્ટ કેરિયર બુશ એ પણ ત્યાં પહોંચ્યું, એટલે ટોટલ 3 થઈ ગયા. ગઈકાલે સમાચાર આવ્યા વધુ એક ચોથું એરક્રાફ્ટ કેરિયર પણ ત્યાં પહોંચી ગયું છે. તો 4 એરક્રાફ્ટ કેરિયરની ત્યાં શું જરૂરિયાત છે? એક સવાલ એ. બીજો એક અમેરિકન એજન્સીનો રિપોર્ટ છે કે ઇઝરાયલ તરફથી આ વખતે મોટો હુમલો થઈ શકે છે, એટલે કે અમેરિકા જે એમના એરક્રાફ્ટ હોય કે એમને જે પણ જરૂરી સરુ સામાન હોય એ ઇઝરાયલ મોકલાવી રહ્યું છે. એટલે આ 2 સંકેત મળ્યા છે કે જે એ જાણવા મળે છે કે અમેરિકા અથવા તો ઇઝરાયલ બંને સાથે મળીને કોઈ આવો હુમલો કરી શકે છે. જી, બહુ લેટેસ્ટ ઇનપુટ આપ આપી છે આપણા સૌ દર્શકોને, અને આ સાચી ઇનપુટ પણ છે. અલગ અલગ કેટલાય ન્યૂઝ પોર્ટલ્સમાં, વેબસાઇટ્સમાં આપણે જોઈએ છીએ તો એ માહિતી મળે છે. સીધો જવાબ આપે જે પૂછ્યો એનો કે શું આટલા બધા એરક્રાફ્ટ કેરિયર્સની મિડલ ઈસ્ટમાં જરૂર છે, તો સીધો જવાબ છે કે મિડલ ઈસ્ટમાં આટલા એરક્રાફ્ટની જરૂર નથી. એટલા માટે જરૂર નથી કે એરક્રાફ્ટ કેરિયર ખુદ એકમાત્ર એરક્રાફ્ટ કેરિયર પણ એટલું જંગી હોય છે કે એમાં નાવિકો, વાયુ સૈનિકો, નેવીના જે મરીન કમાન્ડોઝ, જે માર્કોસ, જે બહુ જાણીતા છે અમેરિકાના, એ લોકો, ટ્રાન્સપોર્ટ પ્લેન, અલગ અલગ ટ્રાન્સપોર્ટ અને ફાઇટર પ્લેન ને ઈંધણ પૂરી પાડી શકવાની ક્ષમતા, આ બધું એટલું બધું હોય છે કે આટલા લોકોની જરૂર છે નહીં. ટ્રમ્પની જ વાતો, ટ્રમ્પના જ વાયદાઓ અને એમના જાહેરાતોને જો આપણે સાચા માનીએ તો તમે ઈરાનની જે એરફોર્સ હતી, જે લગભગ ઓછી હતી, એને તો ખતમ કરી દીધી હતી, નેવીને ખતમ કરી દીધી હતી, સૈન્યને ઘૂંટણા પર લાવી દીધા હતા, તો પછી હવે વધારે જરૂર શેની છે? અને જ્યારે એકમાત્ર એરક્રાફ્ટ કેરિયર હતું ત્યારે પણ શું તમે એનો પૂરતો ઉપયોગ કર્યો હતો? તો એ તમે કર્યો નહોતો. એટલે આ જમાવડો યસ ચોક્કસ થાય છે. હજી પણ હું એમ કહું કદાચ વિકાસજી, અને કદાચ મને તો ગમશે ખોટું પડવું આ વાતમાં, કે સૈન્ય કરતા અમે આટલો મોટો જમાવડો કરીએ છીએ, એટલે સૈન્ય ઓપરેશન કરતા જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને એમણે પોતે, જેને ડબલ બ્લોકેડની વાત કરી હતી કે ઈરાન કરે તો કરે, ઈરાનની બહારની બંને બાજુમાં અમેરિકા બ્લોકેડ કરશે, એ કરવા માટે, તેલ જતું બંધ કરવા માટે અને આ વેપાર ઉપર કબજો કરવા માટે અમેરિકા વધુ કરતું હોય એવું હું વધારે માનું છું. ઓકે. અમેરિકા તરફથી જે સતત સંકેત મળી રહ્યા છે એને લઈ પછી ઈરાન પણ જવાબ તો આપે. ઈરાનના જે નેવી ચીફ છે એમણે એમ કહ્યું કે અત્યાર સુધી તો અમે પ્રેક્ટિસ જ કરતા હતા, હવે તમારા દરવાજે અમે એવા હથિયારો મૂકીશું કે તમને હાર્ટ એટેક આવી જશે. તો એવું શું, કેવી શક્તિ ઈરાન બતાવી શકે છે જેનાથી ટ્રમ્પને કે અમેરિકા અને ઇઝરાયલને હાર્ટ એટેક આવી શકે? આના માટે એમ કહી શકાય વિકાસજી કે નો વી શુડ ટેક એવરીથિંગ વિથ અ પિંચ ઓફ સોલ્ટ, કે મરી મસાલા સાથે જ આ વાતોને લેવાવી જોઈએ. અને યુદ્ધ જેવી સ્થિતિમાં આ પ્રકારની પ્રોપોગેન્ડા વોરફેર પણ ચોક્કસ થતી હોય છે. યસ, ચોક્કસપણે ઈરાને પોતાના એસિમેટ્રિક વોરફેર થી બધાનું ધ્યાન આકર્ષ્યું છે અને બધાને અચંબિત કરતા ઇમ્પ્રેસ પણ કર્યા છે. જે રીતે નાની નાની બોટ, સિંગલ બોટ, અલગ અલગ રીતે એટેક કરવા, એસિમેટ્રિક વોરફેરના ભાગરૂપે જ બહુ મોંઘી મિસાઇલો ની વચ્ચે ડ્રોનના એટેક કરાવીને, રડારને ફેલ કરાવીને એટેક કરતો રહેવું, આ બધું ઈરાને કર્યું છે. સિવાય કે ન્યુક્લિયર વેપનની જ વાત ઈરાન કરતું હોય કે જે ના હોય ને આવું જાહેર મંચ પરથી બોલે નહીં, એ સિવાય હું નથી માનતો કે કંઈ એવું નવું જ સંપૂર્ણ રીતે ગુપ્ત હથિયાર કાંઈ હોય. કદાચ યસ, સ્કેલ વધારે હોય, એમની પાસે અંડરગ્રાઉન્ડ ખૂબ બધી મિસાઇલો ને સ્ટોરેજ કરવાની જગ્યા છે, મોટા સ્કેલમાં ચોક્કસ કરે ને આ અમુક દિવસોના સીઝ ફાયરના કારણે ફરી પાછી એમને કળ વળી હોય એટલે વધુ પ્રહાર સાથે હુમલો કરવાની તૈયારી ચોક્કસ હોય. પણ કોઈ નવું હથિયાર, નવું વેપન, નવી લડાઈની સ્ટ્રેટેજી જે સૌ અજુગતી હોય એવું માનવાને કારણ નથી. આ થોડું પ્રોપોગેન્ડા તરીકે લઈએ વાતને. ચલો કદાચ એ લોકો હુમલો કરી નાખે, અમેરિકા જે લાસ્ટ ટાઈમ એટેક કર્યો હતો, તો મિડલ ઈસ્ટના જે બધા બેઝ છે ત્યાંનો ઉપયોગ કર્યો હતો, પછી સાઉદી અરેબિયા હોય, કતાર હોય, યુએઈ હોય, જોર્ડન,
આ વખતે આ દેશો અમેરિકાને ઉપયોગ કરવા દેશે ખરા? કારણ કે હમણાં તળાવ પડી ગયા છે મિડલ ઈસ્ટના ઇસ્લામિક દેશોમાં પણ. એ બેઝનો ઉપયોગ કરવા દેશે ખરા નેક્સ્ટ રાઉન્ડમાં? બહુ સાચું એનાલિસિસ છે આપનું. તળા પડી ગયા છે અને માત્ર અમેરિકાને મદદ કરવા દેવી ન કરવા દેવી વાતમાં નહીં, આખા ઓઇલના વેપારમાં પણ તળા પડી ગયા છે. યસ. યુએઈ ઓપેક એટલે એવા રાષ્ટ્રો કે જે ઓઇલ પ્રોડ્યુસિંગ રાષ્ટ્રો હતા એમાંથી સભ્યપદ પણ એમણે જવા દીધું છે. એટલે આ પ્રકારના તળા ચોક્કસ પડ્યા છે. કહેવાતી રીતે ઇંગ્લેન્ડને પણ યુકેને ડોમિનેટ કરતું હતું અમેરિકા, અને એમ વાત કરતા હતા પહેલા કે અમે અંગ્રેજી બેઝિસ એટલે બ્રિટિશ બેઝિસ ઉપરથી પણ ફ્લાય કરશું, જેની હા પડાણી ના પડાણી એમાં ટ્રમ્પ પોતાનો હાથ ઉપર રાખતા હોય. આ વાતને પણ લગભગ બહુ જ સરસ રીતે કટાક્ષ કરતા કરતા કિંગ ચાર્લ્સ જ્યારે હમણાં જ ગત આ સપ્તાહમાં એન્ડમાં અમેરિકા ગયા ત્યારે એમણે લગભગ એ વાતને સ્ક્વેર આઉટ કરી દીધી છે. એટલે આઈ વુડ સે કે બધા રાષ્ટ્રો હવે સંપૂર્ણ રીતે અમેરિકાને પોતાનું વોર અથવા ઇવન ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરવા દે એ માનવાને ઓછું કારણ છે. ઓકે, કેમ કે આપને બીજા પણ થોડા કમિટમેન્ટ છે એટલે આપણે ક્લોઝિંગ તરફ જઈએ. છેલ્લો આપને એ ક્વેશ્ચન પૂછી લઉં. ભારતના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ સિચ્યુએશન કેવી છે? ભારત તેને કેવી રીતે ટેકલ કરે છે? કારણ કે આપણે ઓઇલ ને ગેસ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થી આવે છે એટલે ઇમ્પેક્ટ તો પડે છે, ને આજે જોયું કોમર્શિયલ ગેસના ભાવ પણ વધી ગયા. ગઈકાલે પાકિસ્તાને નિર્ણય એમ લીધો કે એણે ઈરાન માટે ગ્વાદર પોર્ટ ખોલી નાખ્યું, કરાચી પોર્ટ ખોલી નાખ્યું, અને અંદર એના જે 6 લેન્ડ પોઈન્ટ છે એ પણ ખોલી નાખ્યા. એટલે ત્યાંથી સીધો એમનો વેપાર પણ ચાલતો રહે અને ચાઇના જોડે પણ ઈરાનનું કનેક્શન થાય. ભારત કઈ રણનીતિ સાથે આમાં આગળ વધી રહ્યું છે? એમાં કાઇનેટિક એક્શનની વાત હોય તો એ પણ, અને પોલિટિકલી કે પછી જે રીતે ડિપ્લોમેટિક લેવલે વાતચીત થઈ રહી છે એમાં. કાઇનેટિક એક્શન તો હું નથી માનતો વિકાસજી ભારત આમાં કઈ લઈ શકે એવી સ્થિતિમાં છે, અને લેવાની જરૂર પણ નથી. પોલિટિકલ એક્શન યસ ચોક્કસપણે અત્યારે આપણને ફીલ નથી થતું. આપણે બીજી ત્રીજી ચોથી જગ્યાથી ક્યાંયથી ઓઇલને આપણે સોર્સ કરતા હોઈએ તો કરતા હોઈએ, પણ એક સ્ટેજ એવું આવશે કે જો સ્થિતિ આવી જ રહે તો, યસ આ વિધાનમાં જો તો ઘણા છે, પણ જો આ સ્થિતિ આવીને આવી ઊભી રહે તો ભારતે ગંભીરતાથી વિચારવું પડશે આર્મ્ડ એસ્કોર્ટ સાથે પણ આપણા યુદ્ધ જહાજોને લઈને પણ આપણા ટેન્કરોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કાઢવાનું. કારણ કે આપણે સૌએ જોયું છે કે આપણા ભારતીય મૂળ ધરાવનાર ટેન્કરો ઉપર પણ ઈરાની ફોર્સિસે એટેક કરેલો હતો. પાકિસ્તાન આ સ્થિતિનો લાભ ચારે તરફથી લાભ જ માત્ર ઉઠાવી રહ્યું છે. મંત્રણામાં મધ્યસ્થી બનીને પણ પાકિસ્તાન એનો લાભ ઉઠાવે છે, ઓઇલ પણ લેતું રહેશે, અને અમે તો મંત્રણા કરાવી એવી રીતે કહીને ઈરાનના ગુડ બુક્સમાં પણ રહેશે. ભારત મેજરલી વેઇટ એન્ડ વોચ ની સ્થિતિમાં. ઓકે, થેન્ક યુ જયદેવજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળ્યો, ખૂબ ખૂબ આભાર. તો આવી સિચ્યુએશન અત્યારે છે ઈરાન અને યુએસએ આ બંને વચ્ચે. અત્યારે કોઈ પણ ક્ષણે હુમલાની શરૂઆત થઈ શકે છે. એની પાછળના કારણ એ છે, મેં તમને જે ગઈકાલે બતાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે સતત એક બાદ એક બ્રીફિંગ કરી છે. એમના જે મિલિટરી કમાન્ડોઝ હોય કે પછી એમના સૈન્યના મોટા અધિકારી, એમની સાથે વાત એમણે કરી છે. એટલે એક એ તો સંકેત છે. સાથે સાથે ઇઝરાયલ અને એટલે કે નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પ એ બંનેની એક વાતચીત થવાની છે એવા સમાચાર આવ્યા છે. એટલે એ બંને વચ્ચે જો વાતચીત થાય તો પછી આપણે સમજી શકીએ છીએ. કારણ કે ગઈકાલે ઇઝરાયલના રક્ષામંત્રી કાઝ એમણે કહ્યું હતું કે અમે એક નવા ફ્રેશ ઓપરેશન માટે તૈયાર છીએ, અને ટ્રમ્પ તરફથી પણ આવા અલગ અલગ સંકેત મળ્યા. ઈરાન કહી રહ્યું છે કે જો આવી રીતે જ યુદ્ધ ચાલતું રહ્યું તો $140 પ્રતિ બેરલ સુધી ભાવ પહોંચવાનો છે. એ વાત નક્કી છે, તેવી વાત ઈરાન તરફથી કહેવામાં આવી છે. અને આ બાજુ મેં જેમ કહ્યું કે બે તડા પડ્યા છે મિડલ ઈસ્ટમાં. ઇસ્લામિક રાષ્ટ્રો છે ત્યાં યુએઈ અલગ ચાલી રહ્યું છે. એને એમ હતું કે ઈરાન પર હુમલા થવા જોઈતા હતા, જો કે એમાં કોઈએ સાથ ના આપ્યો. પ્લસ તે ઓપેકમાંથી બહાર નીકળી ગયું છે. એટલે કે હવે જો નેક્સ્ટ રાઉન્ડના એટેક થશે તો એમાં આ ઇસ્લામિક રાષ્ટ્રો અમેરિકાને મદદ કરશે કે કેમ? કદાચ યુએઈ મદદ કરશે પણ બાકીના દેશો નહીં કરે. અને જો અમેરિકા આવો એટેક કરી દેશે ઈરાન પર તો ઈરાન ફરી એકવાર મિડલ ઈસ્ટમાં આવેલા જેટલા પણ બેઝ છે અમેરિકાના, ત્યાં મોટા ભયંકર હુમલા કરશે. એમાં પણ કોઈ બેમત નથી. સાથે સાથે
યુરોપની વાત કરીએ તો એમાં પણ બે તડા પડેલા છે, કારણ કે ગઈકાલે જે મેં તમને બતાવ્યું હતું નાટોમાં, એમાં પણ તિરાડ પડી ગઈ છે. નાટો જે કન્ટ્રી છે એ આમાં ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ સાથ સહકાર અત્યારે નથી આપી રહ્યા, એટલા માટે પણ એ છંછેડાયેલા છે. ગઈકાલે એમણે કહ્યું હતું કે જર્મનીમાંથી અમારા જેટલા પણ ટ્રુપ્સ છે એને અમે હટાવવા જઈ રહ્યા છે. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પને પણ પ્રેસ કોન્ફરન્સ જ્યારે થઈ હતી, રોજ ઓવલ ઓફિસમાં કરતા હોય છે, તેમણે આ વાત પર કન્ફર્મેશન આપ્યું કે હા, અમે જર્મનીમાંથી અમારા સૈનિકોને પાછા, અને ઘણા બધા એવા દેશ છે જ્યાંથી અમેરિકા પોતાના સૈનિકોને પરત બોલાવી રહ્યું છે. એનો મતલબ કે ત્યાંથી સૈનિકો પરત બોલાવીને શું અહીંયા ટ્રાન્સફર કરવામાં આવશે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં કોઈ બીજી જ રણનીતિ ચાલી રહી છે? સવાલ. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું કે ડિસ્પાઇટ મિલિટરી ઓપરેશન આઈ ડોન્ટ કોલ ઇટ અ વોર. એટલે કે ટ્રમ્પ, એમાં પણ એક કેચ છે, કારણ કે અમેરિકાની જે ત્યાંનો નિયમ એવો છે 1973 નો વોર કોન્સ્ટિટ્યુશન, એમાં જો કોઈ દેશ, જો અમેરિકાના પ્રેસિડેન્ટ એ યુદ્ધમાં ઉતરે છે, અમેરિકા કોઈ દેશ સામે યુદ્ધમાં ઉતરે છે, તો 60 દિવસની અંદર એની લિમિટ છે, તમારે ત્યાંની સંસદ, જેને કોંગ્રેસ કહેવામાં આવે છે, એને જાણકારી આપવી પડે છે કે આ યુદ્ધમાં તમે કેમ છો, અને પછી એની મંજૂરી લેવી પડે છે. જો એ મંજૂરી લો તો જ તમે એમાં આગળ વધી શકો છો. અને આજે જ એ ડેડલાઇન પૂરી થઈ જાય છે, કારણ કે 60 દિવસ આ યુદ્ધને સમયને એને પૂર્ણ થઈ ગયા છે. એટલે ટ્રમ્પ હવે શું કહી રહ્યા છે? ટ્રમ્પ એને યુદ્ધ નથી ગણાવતા, ટ્રમ્પ એને મિલિટરી ઓપરેશન ગણાવી રહ્યા છે. એટલે કે આ યુદ્ધ નથી, આ તો ફક્ત એક મિલિટરી ઓપરેશન કરવામાં આવ્યું, એટલે કે એને યુદ્ધ નહીં. યુદ્ધ કહે તો પછી એને એના નિયમો પાળવા પડે. અમેરિકાની સંસદ, ત્યાં જો મતદાન થાય તો પછી એમને અહીંથી સીધી રીતે હટી જવું પડે. એટલે કે ટ્રમ્પ આવો રસ્તો શોધી રહ્યા છે કે ભાઈ આ તો યુદ્ધ નથી, મિલિટરી ઓપરેશન છે. બીજી વાત એ કે ટ્રમ્પે હવે એ રીતે જણાવ્યું છે કે અમે આ યુદ્ધ હવે પૂર્ણ કરી નાખ્યું છે. એમણે કહ્યું છે કે ઈરાન ઇઝ ડાઇંગ ટુ મેક અ ડીલ. ઈરાન એક ડીલ મેળવવા માટે મરી રહ્યું છે, તડપી રહ્યું છે. એમની નેવી જતી રહી છે, એમની એરફોર્સ જતી રહી છે, અને તમામ પ્રકારના જે એમની જોડે સાધનો હતા એ પણ તબાહ થઈ ગયા છે. તેમની ડ્રોન ફેક્ટરી બંધ થઈ ગઈ છે, તબાહ થઈ ગઈ છે, પણ એ લોકો એક ડીલ કરવા માંગે છે. અને સાથે સાથે એવું કહેવામાં આવ્યું કે જો પછી ડીલ નહીં થાય તો અમે એટેક કરીશું. આવી વાત દર વખતે ટ્રમ્પ કરતા હોય છે, ગઈકાલે પણ એમના તરફથી કહેવામાં આવી હતી. બીજી મેં હમણાં જે વાત કરી કે જે ટ્રમ્પે કહ્યું કે શું જર્મનીમાંથી એમના એ સૈનિકો ત્યાંથી હટાવશે, તો એ વિશે પણ તે બોલ્યા કે હા, કે ન માત્ર જર્મની પરંતુ ઇટલી, સ્પેનમાંથી પણ હટાવશે. એવું કહ્યું કે ઇટલીએ પણ અમને, ઇટલી તમને ખબર છે કોણ છે, ત્યાંથી પોતાના સૈનિક, એમણે કહ્યું કે ઇટલી હોય કે સ્પેન હોય કે જર્મની, આ કોઈએ અમને મદદ નથી કરી, એટલે અમે ત્યાંથી પણ અમારા સૈનિકોને હટાવી દઈશું. જો કે પાછું એમ પણ બળાસનો આકે છે કે વી ડી નોટ નીડ એની હેલ્પ, એટલે કે અમને કોઈ મદદની જરૂરિયાત નથી, પણ અમે જાતે જ પોતાની મદદ કરી નાખી છે. પણ અમે જોયું કે કોણ કોણ અમારી મદદમાં આવ્યું છે. આ તરફ એક મહત્વના સમાચાર એ પણ છે કે યુએઈ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, એમણે પોતાના જે નાગરિકો છે એમને કહ્યું છે કે તમે 3 દેશોની યાત્રા કરવાનું હમણાં ટાળો. એ 3 દેશો કયા છે? ઈરાન, ઈરાક અને લેબેનોન. એમણે કઈ ચોખ્ખી સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈએ પણ હમણાં ત્યાં યાત્રા ન કરવી, કારણ કે તે ડેન્જર ઝોન છે. અને જેટલા લોકો ત્યાં ઓલરેડી છે એ લોકોને ત્યાંથી નીકળી જવા માટે પણ કહેવામાં આવ્યું. એક આ 2 મેસેજ છે, એનાથી ખબર પડે છે કે કંઈક તો થવા જઈ રહ્યું છે. સાથે સાથે બીજી સૌથી મહત્વની બાબત કે ન માત્ર યુએઈ પરંતુ અમેરિકા તરફથી પણ ગઈકાલે એક જાહેરાત કરવામાં આવી હતી. એમણે એક એડવાઇઝરી બહાર પાડી છે, એક આખા અલગ અલગ દેશોનું લિસ્ટ બહાર પાડ્યું છે. એમાં કહ્યું, અને એ લેવલ 4 ની એને કહેવામાં આવે છે કે એક પ્રકારની ચેતવણી આપવામાં આવી છે, 4થા નંબરની, કે ડુ નોટ ટ્રાવેલ. જ્યારે આવી એડવાઇઝરી જાહેર થતી હોય છે લેવલ 4 ની, એ કહેવામાં આવે છે કે ખૂબ જ ગંભીર સ્થિતિ હોય ત્યારે જ હોય છે. એને કહેવામાં આવ્યું કે ધીસ પ્લેસીસ આર ડેન્જરસ. આટલા, એક આખું લિસ્ટ બહાર પાડ્યું કે આટલા જે દેશો છે એ ડેન્જરસ છે. કયા કયા દેશની એમાં વાત કરી? અફઘાનિસ્તાન, બેલારુસ, બુર્કિના ફાસો, બર્મા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચાડ, હૈતી, ઈરાન, ઇરાક, લેબેનોન, લિબિયા, માલી, નાઇગર, નોર્થ કોરિયા, રશિયા, સોમાલિયા, સાઉથ સુદાન, સુદાન, સિરિયા, યુક્રેન અને યમન.
આટલા દેશોમાં અમેરિકાએ લેવલ 4ની એ એમની એડવાઇઝરી એટલા માટે જાહેર કરી કારણ કે એ બતાવે છે કે ટ્રમ્પ કંઈક કરવા જઈ રહ્યા છે. ત્યારે જ આ તમામ એમાં તમે જુઓ ઈરાનનો પણ સમાવેશ છે, ઈરાકનો પણ છે, લેબેનોનનો પણ છે અને ઇઝરાયલ તો નથી પણ યમન કે જ્યાં હુતી પણ આવેલા છે. આ તમામ એવા દેશો કે જ્યાંથી કોઈ ઓપરેશન થઈ શકે છે એટલા માટે ત્યાં આવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. હવે વાત કરીએ, મેં જે કહ્યું કે એમની જે ટીમ છે અમેરિકાની, ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમના સૈન્ય અધિકારી સાથે વાતચીત કરી રહ્યા હતા, હવે એમાં બ્રીફ જે કરવામાં આવ્યું એમાં ઘણા બધા ઓપરેશન બતાવવામાં આવ્યું કે આપણે 2 દિવસનું ઓપરેશન ઈરાન સામે કરી શકીએ છીએ, 4 દિવસના કરી શકીએ છીએ, લગભગ 1 સપ્તાહનું પણ ઓપરેશન કરી શકીએ છીએ. એ તમામ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. એક એ બાબત છે. હવે ટ્રમ્પ ચૂઝ એન્ડ પિક કરશે કે કયો એ નિર્ણય ટ્રમ્પ તરફથી લેવામાં આવે છે એના પર આપણને આપણી નજર છે. સાથે સાથે ચાઇના આમાં સીધી રીતે તમામ નજરો બનાવીને બેઠું છે. ચાઇના જો કે આ વખતે વધારે ફોર્સ જે 40 દિવસનું સીઝફાયર ત્યાં સુધી ચાઇનાએ એટલી બધી મદદ કે ડાયરેક્ટ ઓપનલી ઈરાનને મદદ નહોતી કરી, પણ 40 દિવસના સીઝફાયર જે બધું બ્લોકેડ કરવામાં આવ્યું સ્ટેટ ઓફ હોર્મુઝમાં, હવે ચાઇના દમખમથી ઈરાનની મદદ કરી રહ્યું છે. અને મેં જે હમણાં વાત કરી કે ઇઝરાયલે શું સંકેત આપ્યા, ઇઝરાયલના રક્ષા મંત્રી છે કાઝ, એ શું કહી રહ્યા છે? It is possible and soon we will be required to operate in Iran again to ensure the realization of the goals. એટલે કે એ સંકેત આપી રહ્યા છે કે એ શક્યતા છે કે થોડાક જ સમયમાં અમારે ફરી એકવાર ઈરાનમાં ઓપરેટ કરવું પડે એ જોવા માટે કે અમે જે ગોલ અચીવ કર્યા એ પ્રમાણે જ કામ થઈ રહ્યું છે કે પછી આમાં બીજું કંઈક થઈ રહ્યું છે. એટલે કે આ સંકેત ઇઝરાયલ તરફથી આપવામાં આવ્યો. ઈરાનના પ્રેસિડેન્ટ છે મસૂદ પેજેશ્કિયાન, એ કહી રહ્યા છે કે the world has witnessed Iran's tolerance and conciliation. What is being done under the guise of naval blockade is an extension of military operation against a nation paying the price for its resistance and independence. એટલે કે ઈરાન કહી રહ્યું છે કે આ બ્લોકેડની આડમાં મિલિટરી ઓપરેશન એને એક્સટેન્ડ કરવા એટલે આગળ વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એટલે કે યુદ્ધમાં જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવી વાત ઈરાને કરી. પણ ઈરાન એના તમામ જવાબ આપતું રહેશે એવું કહેવામાં આવ્યું છે. નેતન્યાહુ તરફથી શું કહેવામાં આવ્યું છે? ગાઝા પોસ્ટને લઈ એમણે કહ્યું છે કે I instruct them to prevent the Hamas supporting flotilla from reaching the Gaza coast. The mission was carried out the complete success. એટલે કે ઇઝરાયલની પોતાની બીજી લડત તો ચાલી જ રહી છે. લેબેનોનમાં જે હમાસને અટકાવવાની વાત હોય કે પછી આ બાજુ ગાઝામાં હમાસને અટકાવવાની વાત હોય કે લેબેનોનમાં હિઝબુલ્લાને, એ બંને જગ્યાએ અત્યારે ઇઝરાયલ લડી રહ્યું છે એ વાતની વાત પણ એમણે કરી. બીજી સૌથી મહત્વની બાબત એ કે રશિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા રશિયા બંને વચ્ચે વાતચીત થઈ હતી, લગભગ 90 મિનિટ સુધી વાતચીત થઈ હતી અને કન્ફર્મેશન એ પણ આવી ગયું છે કે અહીંયાથી બહાર શું આવ્યું. મિખાઈ ઉલાનોવ છે કે જે ત્યાંના પ્રવક્તા છે અને જે પરમનન્ટ રિપ્રેઝેન્ટેટિવ છે રશિયાના વિયેનામાં જે ઓર્ગેનાઇઝેશન આવેલું છે ત્યાં, એમણે શું કહ્યું? ઇન અ ફોન કોલ વિથ ટ્રમ્પ, પ્રેસિડેન્ટ પુતિન પોઇન્ટેડ આઉટ that if the US and Israel resume military operation, એટલે કે પુતિને તરત કીધું કે જો તમે કોઈ ઓપરેશન કરશો શરૂ, અમેરિકા અને ઇઝરાયલ કોઈ ઓપરેશન શરૂ કરશે, this would inevitably lead to extremely adverse consequences not only for Iran and its neighbors. એટલે કે ટ્રમ્પે પુતિને સમજાવ્યું કે જો ઇઝરાયલ અને અમેરિકા કોઈ ઓપરેશન શરૂ કરશે તો આ ફક્ત ઈરાન માટે ખતરો નહીં રહે, પણ એના જે પાડોશીઓ છે એના માટે પણ એ ગંભીર પરિસ્થિતિ ઊભી થશે. એટલે કે મિડલ ઈસ્ટના તમામ દેશો એ પણ, એટલે એક પ્રકારની ટેક્ટિક જ છે કે જો ફક્ત ઈરાન આમાં નહીં સળગે, આમાં પછી સાઉદી અરેબિયા, યુએઈ, પછી જોર્ડન, કતર, ઈરાક, આ તમામમાં આવી સ્થિતિ થવાની છે. અને સાથે સાથે એમ કહ્યું કે ન માત્ર મિડલ ઈસ્ટ પરંતુ આખી જે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી છે ત્યાં પણ તેની આગ પહોંચશે. He also stressed that a ground operation on Iranian territory would be particularly unacceptable and dangerous. એટલે કહ્યું કે જો તમે જમીની સ્તરે ગ્રાઉન્ડ ઓપરેશન કરવાનો પ્રયત્ન કર્યો ઈરાન પર, જો અમેરિકાએ પોતાના સૈનિકોને ઈરાનની જમીન પર ઉતાર્યા
તો એ ક્યારે પણ સ્વીકારે પણ નથી અને એ તમારા માટે ખતરારૂપ છે. એ પણ સીધી રીતે પુતિને ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવી દીધું છે. હવે ટ્રમ્પ શું એ જમીની સ્તરે ઉતરવાની હિંમત કરશે કે કેમ, એના પર અત્યારે નજર છે. સાથે સાથે એક બીજી મહત્વની બાબત એ કે શું કોઈ જમીની સ્તરના ઓપરેશનની તૈયારી થઈ રહી છે કે ભાઈ, સવાલ એટલા માટે કારણ કે લગભગ 50,000 કરતા વધારે સૈનિકો અત્યારે મિડલ ઈસ્ટમાં પહેલેથી જ ઉભા છે. ધીમે ધીમે અમેરિકા ત્યાં પોતાના સૈનિકોને મોકલી રહ્યું છે. હમણાં જે આપણે વાત કરી એરક્રાફ્ટ કેરિયર પણ તે ત્યાં મોકલી રહ્યા છે. એક એ સંકેત મળે છે. પેરા ટ્રુપ્સ કમાન્ડો 82nd બોન્ડ છે એ ટ્રુપ પણ ત્યાં પહોંચી ગઈ છે. ઇઝરાયલને જે મદદની જરૂરિયાત હતી એ તમામ મદદ પણ છેલ્લા 20 દિવસથી અમેરિકા તેને આપી રહ્યું છે. એટલે કે બે સંકેત છે. અને હમણાં એક જે શાંતિભર્યો માહોલ છે એ લાગે છે કે આ તુફાન પહેલાની શાંતિ છે અત્યારે, કારણ કે હવે નેગોશિએશનની કોઈ વાત જ રહી. પહેલા તો થોડી ઘણી વાતચીતના પ્રયત્નો પણ થયા. પહેલા ઈરાનનું ડેલિગેશન આખું પાકિસ્તાન પહોંચ્યું હતું. એ ડેલિગેશન પહોંચ્યા બાદ કોઈ ત્યાંથી નિષ્કર્ષ ન નીકળ્યો. વધુ એકવાર પછી પ્રયત્નો થયો, એમાં પણ કોઈ સફળતા ન મળી. પછી ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાન જઈને આવ્યા, ઓમાન જઈને આવ્યા, રશિયા જઈને આવ્યા, ફરી પાકિસ્તાન ગયા. એટલે આ થોડા પ્રયત્નો થયા છે, પણ અત્યારે એ તમામ વાતચીતનો અત્યારે સમય પૂર્ણ થયો હોય એવું લાગી રહ્યું છે. હવે જોઈશું કે આમાં શું પગલા ઉઠાવવામાં આવે છે, શું પ્રયત્નો થાય છે. પણ એક બાબત નક્કી છે કે કંઈક નવા જૂની ચોક્કસી થશે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ આપણે એ જોઈ લઈએ કે અત્યારે કેટલો પહોંચ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ છે 113, એટલે $3 જો કે ઘટ્યો છે. ગઈકાલે 116 હતો, પણ 113 પણ ખૂબ વધારે કહેવાય. અને ભારત માટે આ એક ચિંતાજનક બાબત એટલા માટે છે કારણ કે આપણી જે જરૂરિયાત છે એમાંથી લગભગ 50 થી 60% બધું ત્યાંથી જ આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. અને જો એમાં બાધિત થાય તો એ આપણા અહીંયા પુરવઠામાં અસર થઈ શકે. પણ આપણે પહેલાથી સ્ટ્રેટેજિક રિઝર્વ રાખેલા છે. બીજા બધા પોઈન્ટ્સ પણ આપણે એમાં તપાસ તો કરી જ રહ્યા છીએ. પણ છતાં પણ આ સ્થિતિ જો આમનામ વધારે ચાલી તો ભારત પર એની અસર આવી શકે, એમાં કોઈ બેમત નથી. જોઈશું શું થાય છે. પણ ભારત સરકાર પણ સતત ઈરાન સાથે પણ સંપર્કમાં છે. ગઈકાલે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબે ઈરાનના વિદેશ મંત્રી અરાકચી સાહેબ સાથે એમની સાથે પણ વાતચીત કરી હતી. એટલે એક પ્રયત્નો થઈ રહ્યા છે. ખેર ટોટલ આ સિચ્યુએશન અત્યારે આમાં છે કે બધી બંધ બાજી પણ છે અને ખુલ્લી બાજી પણ છે. એવું નથી આમાં કશું કરી શકાતું નથી. ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે કારણ કે આ ટ્રમ્પ છે. એમણે પોતાના મિડ ટર્મ ઇલેક્શન એનો પણ સામનો કરવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ડરી રહ્યા છે કે કદાચ ઈરાન આમાં ઉભરીને આવી ગયું તો આપણી ઓલરેડી પહેલાથી મશ્કરી ખૂબ થઈ ગઈ. પબ્લિસિટી પણ એમની ડાઉન થઈ. હમણાં જે ગેસ્ટે કહ્યું કે એમનું જે રેટિંગ છે એ એપ્રુવલ રેટિંગ એ પણ સતત માઇનસમાં ગયું, ઘટી ગયું છે. એ બધી એટલે આ બધામાંથી બહાર નીકળવા ટ્રમ્પ કે જે એ ક્યારેય સવારે કઈ અલગ વાત કરતા હોય, રાત્રે કઈ અલગ વાત કરતા હોય એવી સ્થિતિ છે. એમને કરી શકાતા નથી. ટ્રમ્પ આમાં શું કરે છે, નેતન્યાહુ આમાં શું કરે છે, અને પુતિન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે પછી ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, શું એ બંને અમેરિકા પણ પ્રેશર લાવશે, દબાણ લાવશે કે કેમ એના પર? કારણ કે યુદ્ધ કોઈ ઈચ્છતું નથી, કારણ કે એની અસર આખી દુનિયા પર જોવા મળી રહી છે. હવે સમજાવવાના છે ટ્રમ્પને. એકમાત્ર બાબત એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું એનું કંટ્રોલ કોના હાથમાં રહેશે, એક એ મુદ્દો ફસાયેલો છે. અને બીજો મુદ્દો એ છે કે યુરેનિયમ એનરિચમેન્ટ, જે યુરેનિયમનો જથ્થો રહેલો છે ઈરાન પાસે. ઈરાન કહ્યું છે કે અમે તો આને એક સિવિલ અમારો પ્લાન છે કે એટલે અમે સિવિલ ફેસિલિટી માટે જ તેનો ઉપયોગ કરી રહ્યા છે, નહીં કે આમાં પરમાણુ હથિયાર બનાવવા માટે. હવે આમાં રશિયા વચ્ચે આવ્યું છે. રશિયાએ કહ્યું કે કોઈ વાંધો નહીં, અમે આ જથ્થો રાખવા માટે તૈયાર છીએ. પણ હવે શરતો માટે અમેરિકા શું તૈયાર થાય છે કે કેમ એના પર અત્યારે નજર છે. એટલે કે એક બાજુ યુદ્ધની પણ તૈયારી થઈ રહી છે, એક બાજુ શાંતિ માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. જોઈશું કે યુદ્ધ થાય છે કે પછી શાંતિ આમાં આવી જાય છે, એના પર પણ અમારી નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.